એપ્લિકેશનમાં લોગિન કરતાની સાથે જ તમને પહેલાં નીચે ન્યૂ બ્રાન્ચ અને હોમનું બટન મળશે, જેમાં તમે તમારી મેક્સિમમ 2 બ્રાન્ચ એડ કરી શકશો. 2 બ્રાન્ચ એડ કરી લીધા પછી કોઈ પણ બ્રાન્ચ સિલેક્ટ કરી હોમ બટન દબાવશો એટલે મેઇન મેન્યુમાં તમે પાછા આવી જશો. મેઇન મેન્યુમાં તમને ઉપર મળશે પરચેસ ઓફ ધ ડે, સેલ્સ ઓફ ધ ડે. તમે રોજનું જે તમારું પરચેસ અને રોજનું જે સેલ છે એ તમને ઉપર જ જોવા મળશે. નીચે તમારા રિસેન્ટ ટ્રાન્ઝેક્શન મળશે. એની નીચે તમને મળશે પ્લસનું બટન. ત્યાંથી તમે કોઈ પણ મોડલ પરચેસ કરી શકશો અને કોઈ પણ મોડલ સેલ કરી શકશો. દાખલા તરીકે એડ પરચેસમાં આપણે ગયા તો પહેલાં મોડલ, IMEI નંબર, એમાઉન્ટ, કોઈ પણ તમારે નોટ લખવી હોય તો નોટ, કસ્ટમરનું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, કસ્ટમરની ઇમેજ, ઇન્વોઇસની ઇમેજ, આધાર કાર્ડનો ફ્રન્ટ અને આધાર કાર્ડનો બેક. પછી સેવ ડેટા આપશો તો તમારું પરચેસ ઓકે થઈ જશે. એ જ રીતે સેલમાં તમે IMEI નંબર નાખશો એટલે બધી મોડલની ડિટેલ આવી જશે. પછી તમે શું ભાવમાં વેચો છો, કસ્ટમરનું નામ, મોબાઈલ નંબર, સેવ ડેટા, એટલે તમારો ફોન સેલ થઈ જશે. એ તમને એન્ટ્રી અહીંયા બતાવશે. પછી આવશે બાજુમાં રજિસ્ટર. રજિસ્ટરમાં તમને તમારા જેટલા ફોન છે એ બધું રજિસ્ટર બતાવશે. તમારે કોઈ પણ ફોન પરચેસ કે સેલ કે તમારો જૂનો સ્ટોક તમારે જોવો હોય તો ઉપર સર્ચના બટનમાં IMEI નંબર ટાઈપ કરશો એટલે તમને તમારો સ્ટોક બતાવશે. એ જ રીતે તમારે કોઈ પણ પ્રકારનું ફિલ્ટર યુઝ કરવું હોય બ્રાન્ડ વાઇઝ, ડેટ વાઇઝ, એ તમે યુઝ કરી શકશો. આમાં આગળ આવશે સ્ટોક. તમારી પાસે અત્યારે કયો સ્ટોક કેટલો જૂનો છે, કેટલા દિવસ જૂનો સ્ટોક પડ્યો છે, એ બધું બતાવશે. તમારે કોઈ સ્ટોક સર્ચ કરવો હોય તો સેમ IMEI નંબર અહીંયા ટાઈપ કરી તમે સર્ચ કરી શકશો. સાઈડમાં આવશે ફિલ્ટર. અહીંયા પણ તમે સેમ ફિલ્ટર મારી શકશો. પછી આવશે સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટમાં તમે મંથ વાઇઝ, ડેટ વાઇઝ કે વીક વાઇઝ તમારે જે રીતે તમારું સ્ટેટમેન્ટ જોતું હોય એ રીતે તમે સ્ટેટમેન્ટ જનરેટ કરી શકશો. આનાથી તમને તમારો સ્ટોક, તમારી પાસે કેટલી વસ્તુ હાજર છે, કેટલી વસ્તુ નથી, તમારો મિસિંગ સ્ટોક, તમારો રેડી સ્ટોક, બધી વસ્તુ તમને આમાં મળશે. પછી અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરશું તો તમને પહેલાં દેખાશે બ્રાન્ડ. બ્રાન્ડમાં તમને બધી બ્રાન્ડ અહીંયા બતાવે જ છે. તમારે કોઈ પોતાની બ્રાન્ડ એડ કરવી હોય તો તમે અહીંયાથી એડ કરી શકશો નીચે એડની બ્રાન્ડમાંથી. એ નીચે આવશે તમારે મોડલ. જે તે બ્રાન્ડના જેટલા મોડલ છે બધા તમને અત્યારે અહીંયા બતાવશે. તમારે કોઈ તમારું મોડલ એડ કરવું હોય તો તમે નીચેથી કરી શકશો. પછી આવશે બ્રાન્ચ મેનેજમેન્ટ. તમારી જેટલી બ્રાન્ચ છે એ તમારે મેનેજ કરવા માટે બ્રાન્ચ મેનેજમેન્ટ. પછી સબસ્ક્રિપ્શન. ટ્રાયલ પીરિયડ પૂરો થયા પછી તમારે જો સબસ્ક્રિપ્શન લેવું હોય તો અહીંયાથી તમે પરચેસ કરી શકશો. સિક્યુરિટીમાંથી તમે તમારો જૂનો પાસવર્ડ નાખી નવા પાસવર્ડ પણ સેટ કરી શકશો. હાઉ ટુ યુઝ. હાઉ ટુ યુઝમાં તમે ક્લિક કરશો એટલે યુટ્યુબની એક લિંક ખુલશે જે તમને બતાવશે કે તમારે કઈ રીતે એપ્લિકેશન યુઝ કરવી. એબાઉટ અસ. એપ્લિકેશન્સ શેના રિગાર્ડિંગ છે, શું છે, એપ્લિકેશનનું મિશન શું છે એ તમને આ એપ્લિકેશનમાં બતાવશે.